શું ગુજરાતમાં હવે નકલી અધિકારીઓની ઓળખ બતાવીને લોકોમાં રોફ જમાવી લોકો પાસેથી પૈસા પડાવવા એટલા સરળ બની ગયા છે? કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના એક કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે, જેમની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. એમના પર આરોપ એવા છે કે તેઓએ નકલી સીબીઆઈ અધિકારી બનીને વાયએમસી ક્લબમાં રેડ પાડી હતી અને જે ફરિયાદી છે તેમને લાફા ઝીંક્યા હતા અને ત્યારબાદ આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટી ઉપર ફરી એકવાર પ્રહાર કર્યા છે. શું કહી રહ્યા છે મનીષ દોશી, શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર હિતેશ્વરી મોરી વિવાદમાં આવ્યા છે. તેમના પર એવા આરોપ છે કે તેમના દ્વારા નકલી સીબીઆઈ અધિકારીની ઓળખ બતાવીને રોફ જમાવવામાં આવ્યો. એટલું જ નહીં, ફરિયાદીને લાફા પણ ઝીંકવામાં આવ્યા. ત્યારે આ સમગ્ર મામલાનો વિવાદ છે તે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. ઘટનાની વાત કરીએ તો 2 સપ્ટેમ્બરની આસપાસનો આ બનાવ છે. જેવી રીતે હિતેશ્વરી મોરી અને તેના 2 શાગરીતો છે તે અમદાવાદની વાયએમસી ક્લબ ખાતે જાય છે અને જે ફરિયાદી ફિલ્મ મેકરના ધંધા સાથે સંકળાયેલા હોવાની વાત છે તેમને જઈને તેમના ત્યાં રેડ પાડે છે અને તેઓ સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપીને આ ફિલ્મ મેકર સાથે મારઝૂડ પણ કરે છે. આ ઘટનાને લઈને વિવાદ વકરે છે. ત્યારે આ ઘટનાની જાણ ફરિયાદી દ્વારા આનંદનગર પોલીસ સ્ટેશનને કરવામાં આવી. ત્યારે પોલીસે 3 તારીખે અરજી લીધી. ત્યારબાદ 6 તારીખની આસપાસ ફરિયાદ પોલીસે નોંધી હોવાની વાત સામે આવી છે ને જેમાં નકલી સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપીને રોફ જમાવીને યુવકને જે મારવાનો મામલો સામે આવ્યો છે તે બાબતની ગંભીરતા લઈને આનંદનગર પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે વઢવાણના ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર હિતેશ્વરી મોરી તેમજ તેના 2 શાગરીતો સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ થયા બાદ ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે અને આને જ લઈને ગુજરાત કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે ને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલે હવે કોર્પોરેટરો સામે કોઈ પગલાં લેવાશે તેને લઈને સવાલ કર્યો છે. પહેલાં તો શું કહી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી તે સાંભળી લો. ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ, નકલી પદાધિકારીઓ અને નકલી કચેરીઓનો ધમધોકાર ચાલી રહી છે. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી, દાહોદમાં નકલી સરકારી કચેરી અને અન્ય જગ્યાએ નકલી સરકારી કચેરીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા. એવી રીતે જ નકલી વડાપ્રધાન કાર્યાલય, પીએમઓના અધિકારી, ઇન્કમટેક્સ અધિકારી, ડોક્ટરો નકલી, ખાદ્ય પદાર્થો નકલીનો ભાજપાની ભ્રષ્ટ સરકારમાં બે રોકટોક વેપલો ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં ભાજપાના જ ચૂંટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે, આપના માધ્યમથી અને અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે. તે પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે છાસવારે ટ્વીટ કરીને અન્ય બાબતોમાં જ્ઞાન પીરસતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી ક્યારે આ નકલી પોતાના કાઉન્સિલરો ઉપર સકંજો કસશે, ક્યારે આવા નકલીના કારોબાર ઉપર રોક લગાડશે? કારણ કે નકલી કચેરી અને નકલી અધિકારીઓના કારણે સમગ્ર ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે. અનેક લોકો છેતરપિંડીનો ભોગ બને છે અને એનો લૂંટનો મોટા પાયે આખી સિસ્ટમ ચાલી રહી છે. તેવા સંજોગોમાં સરકારે આવા નકલી કારોબાર કરનારા લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. ભૂતકાળની અંદર વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે, ઇન્કમટેક્સ અધિકારી તરીકે, અન્ય નકલી અધિકારી તરીકે ચમરબંધીને પણ અમે છોડીશું નહીં એવી ડંફાસો મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે ચમરબંધીને પકડ્યા તો આ પ્રકારના નકલી કારોબાર ઉપર રોક લાગાય. પણ દુઃખની વાત છે કે જાહેરાત કરવાની કે ચમરબંધીને છોડીશું નહીં, નિવેદન આપી દેવાનું ને પછી ચમરબંધીને ક્યારે પકડવાના નહીં, એના કારણે ગુજરાતમાં નકલીઓનો કારોબાર ઠેર ઠેર ચાલી રહ્યો છે અને એનો લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવા નકલીઓ બનીને પ્રજાને પ્રતિનિધિત્વ કરનાર, લોકોને હેરાન કરનારા, લૂંટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂંટનારા ઉપર સરકાર ક્યારે બુલડોઝર ચલાવશે એનો પણ ગૃહ રાજ્યમંત્રી શ્રી ટ્વીટ કરીને જવાબ આપે. આ હતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શું ગુજરાતમાં હવે નકલી અધિકારીઓની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરવી, લોકો સાથે મારઝૂડ કરવી ખૂબ સરળ બની ગયું છે એવું લાગે છે.
તેમણે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે શું આવા કોર્પોરેટરો સામે તમે કડકમાં કડક પગલાં લેશો. એટલું નહીં, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, નકલી આઈપીએસ અધિકારી, નકલી વહીવટી કચેરી જેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને હવે નકલી સીબીઆઈના અધિકારી જે ભારતીય જનતા પાર્ટીના પોતે કોર્પોરેટર હોવાની વાત સામે આવી છે, તેને જ લઈને વિપક્ષ છે તે આકરા પાણી જોવા મળ્યું. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ જે ઘટના સામે આવી છે, સત્તાપક્ષ સાથે જ જોડાયેલા વ્યક્તિઓ આ પ્રકારનું કૃત્ય કરે, આવી રીતે ખોટી ઓળખ આપીને જનતામાં રોષ જમાવે, જનતા સાથે મારઝૂડ કરે, તો પછી બીજા લોકો તેનાથી શું શીખ લેશે એ પણ મોટો સવાલ છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.